હેલો એવરીવન, ફરીથી સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ મિત એજ્યુકેશન પર. ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે સંપત્તિ અને કલ્યાણ અને એ સિવાયના મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓની વાત કરી. હવે આપણે આપણો ટોપિક આગળ વધારવાનો છે. આપણો નેક્સ્ટ ટોપિક છે ઉત્પાદનના સાધનો. એટલે કે કોઈ પણ વસ્તુ જ્યારે બનાવવામાં આવે છે, વસ્તુનું ઉત્પાદન થાય છે, તો આ ઉત્પાદનની અંદર કયા કયા સાધનો છે તે મદદરૂપ થાય છે. આ સમજતા પહેલા આપણે ઉત્પાદન કોને કહેવાય અને સાધનો કોને કહેવાય આ બંનેની સંકલ્પનાઓ છે સમજીશું. તો સૌપ્રથમ જોઈએ ઉત્પાદન એટલે શું. તો વસ્તુ કે સેવા માટે દૃષ્ટિગુણની સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. એટલે કે વસ્તુ કે સેવા માટે દૃષ્ટિકોણનું સર્જન. દૃષ્ટિકોણનું સર્જન એટલે શું? તો દૃષ્ટિકોણ એટલે જરૂરિયાત સંતોષવાનો જે ગુણ છે, આ ગુણને દૃષ્ટિગુણ તરીકે ઓળખવામાં આવે છે. તો કોઈ પણ વસ્તુ કે સેવા માટે દૃષ્ટિગુણનું સર્જન કરવાની જે પ્રક્રિયા છે એને ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. અને નંબર 2 પર છે સાધનો. તો સાધનો એટલે શું? તો કે દૃષ્ટિકોણના સર્જનની પ્રક્રિયામાં મદદરૂપ થતી બાબતોને ઉત્પાદનના સાધનો કહે છે. એટલે દૃષ્ટિકોણનું સર્જન કરવાની પ્રક્રિયા, એનો મતલબ કે ઉત્પાદનની પ્રક્રિયામાં મદદરૂપ થતી બાબતોને ઉત્પાદનના સાધનો તરીકે ઓળખવામાં આવે છે. એટલે એવા તમામ સાધનો જે ઉત્પાદનની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે તે તમામ છે તે ઉત્પાદનના સાધનો છે તેવું કહી શકાય. હવે આપણે સમજવાનું છે કે ઉત્પાદનના કયા કયા સાધનો છે. એટલે કે ઉત્પાદનના સાધનો વિશે નોંધ લખો. આવો પ્રશ્ન છે પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે. તેની અંદર આપણે આ જ બાબતો છે એ લખવાની છે. તો ઉત્પાદનના મૂળ 2 સાધનો કુદરત અને માણસ છે. આવું આલ્ફ્રેડ માર્શલ કહેતા હતા કે ઉત્પાદનના મૂળભૂત તો આમ જોઈએ તો 2 જ સાધનો છે. એક તો કુદરત અને બીજો માણસ એટલે કે શ્રમ. ઉત્પાદનના 4 મુખ્ય સાધનો જમીન, શ્રમ, મૂડી અને નિયોજક છે. અને આમ જોતા ઉત્પાદનના આવા 4 મુખ્ય સાધનો છે. સૌપ્રથમ સાધન છે જમીન, બીજું સાધન છે શ્રમ, ત્રીજું સાધન છે મૂડી અને ચોથું સાધન છે નિયોજક. આમ જો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ઉત્પાદનના મૂળભૂત સાધનો કેટલા છે, તો ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે જમીન, શ્રમ, મૂડી અને નિયોજક. તો આ તમામ ઉત્પાદનના સાધનો વિશે આપણે ડિટેલ વિગતવાર અભ્યાસ છે એ કરવાનો છે. તો સૌપ્રથમ સમજીએ જમીન કોને કહેવામાં આવે છે. તો આપણને સામાન્ય રીતે ખ્યાલ જ છે જમીન એટલે શું. તો મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો જમીન છે. એટલે કે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા જે કોઈ કુદરતી પરિબળો છે, આ કુદરતી પરિબળોને જમીન તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા પ્રોફેસર માર્શલે આપેલી છે. જમીન શું છે? એટલે કે જમીનની લાક્ષણિકતાઓ શું છે, એના લક્ષણો શું છે. તો જો આવું પૂછવામાં આવે તો આપણે લખવાનું છે કે જમીન એ શું છે? તો કે કુદરતી બક્ષિસ છે જેનો પુરવઠો સ્થિર છે. એટલે કે જમીનના પુરવઠામાં વધારો ઘટાડો કરી શકાતો નથી. નંબર 2, તે ગતિશીલ નથી. એટલે કે જમીન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાતી નથી. તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. એટલે કે જમીનની બધી જ જમીનની એક સરખી ફળદ્રુપતા હોતી નથી. ઘણી જમીન ખૂબ જ ફળદ્રુપ હોય છે, જ્યારે ઘણી બધી જમીન છે એ વેરાન સ્વરૂપે હોય છે. અને નંબર 3 છે જમીનનું વળતર ભાડું છે. એટલે કે જમીન પર જે વળતર ચૂકવવામાં આવે એ વળતરને શું કહેવામાં આવે છે? ભાડા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન એક બે વાક્યમાં પૂછાતો હોય છે કે જમીનનું વળતર શું છે? તો જમીનનું વળતર ભાડું છે. એટલે જો તમે કોઈ જગ્યાએ જમીન રાખેલી છે તો એના બદલામાં આપ શું ચૂકવતા હશો? ભાડું ચૂકવતા હશો. તો આમ આ જમીનની વ્યાખ્યા અને જમીનની લાક્ષણિકતાઓ છે. હવે આપણે ઉત્પાદનના સાધન, બીજા સાધન તરીકે આપણે શ્રમને સમજવાનું છે. તો શ્રમ કોને કહેવામાં આવે છે? તો વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે. એટલે જ્યાં વળતરની અપેક્ષા હોય અને માનસિક કાર્ય થતું હોય કે શારીરિક કાર્ય થતું હોય તે શ્રમ છે. અને શ્રમ કરનાર શ્રમિક છે. માનવી એટલે શ્રમ. એટલે કે માણસ છે એ પોતે શ્રમ કરે છે, તેથી તેને શ્રમિક તરીકે ઓળખવામાં આવે છે. એટલે માનવીને જ તે શ્રમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપ જો કોઈ જગ્યાએ
આપના બુદ્ધિનું ચાતુર્ય વાપરી અને સેવા આપતા હોય તો પણ તે શ્રમ છે, અને આપ પોતાનું શારીરિક કાર્ય પૂરું પાડતા હોય તો પણ તે શ્રમ જ છે. તો શ્રમ શું છે એટલે કે શ્રમની લાક્ષણિકતાઓ કઈ કઈ છે? તો લક્ષણો તરીકે શ્રમની પહેલી લાક્ષણિકતા આવશે શ્રમ નાશવંત છે, તેનો સંગ્રહ થઈ શકતો નથી. એટલે કે શ્રમ છે એ નાશવંત છે, તેનો સંગ્રહ થઈ શકતો, એટલે આપ શ્રમનો સંગ્રહ કરી શકતા નથી. નંબર 2, શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે, એટલે કે શ્રમ અને શ્રમિકને અલગ પાડી શકાતા નથી. નંબર 3, શ્રમ ગતિશીલ છે, એટલે કે શ્રમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે અને બીજા રૂપમાં પરિવર્તિત કરી શકાય છે. નંબર 4, દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે, એટલે કે દરેક શ્રમિક એક સરખું કાર્ય કરી શકતા નથી. કોઈ શ્રમિક છે એક દિવસમાં વધુ કાર્ય કરી શકે તો કોઈ ઓછું કાર્ય કરી શકે એવું બને. નંબર 5, શ્રમના પુરવઠાનો આધાર વસ્તી છે, એટલે કે શ્રમનો પુરવઠો શેના પર આધાર રાખે છે? વસ્તી પર. જેમ વસ્તી વધારે તેમ શ્રમિકો વધારે, અને જેમ શ્રમિકો વધારે તેમ શ્રમ પણ વધારે. નંબર 6, શ્રમનું વળતર વેતન છે, એટલે આપણે જેમ જોઈએ કે આ જમીનનું વળતર ભાડું છે, તેવી રીતે શ્રમનું વળતર શું છે? તો કે વેતન, એટલે કે શ્રમિકોને શું ચૂકવવામાં આવે છે? વળતર સ્વરૂપે શું મળે છે? તો એ લોકોને વેતન મળે છે. ઉત્પાદનના સાધન તરીકે હવે આપણે જોશું નંબર 3, મૂડી. મૂડી શું? તો કે મૂડી એટલે એવી ભૌતિક વસ્તુ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે, એટલે કે ભૌતિક વસ્તુ જે ઉત્પાદનમાં મદદરૂપ થતી હોય તેને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. હવે મૂડીના લક્ષણો ક્યાં ક્યાં છે? તો નંબર 1, મૂડી માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે, એટલે કે મૂડી છે એ શું છે? તો કે માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે, એ કુદરતી સાધન નથી. નંબર 2, મૂડી સૌથી વધુ ગતિશીલ છે, એટલે સૌથી વધુ ગતિશીલતા મૂડી ધરાવે છે, એટલે કે નાણાંને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે અને ત્યાં ઉપયોગમાં પણ લઈ શકાય છે. નંબર 3, મૂડી અછત ધરાવતું સાધન છે, એટલે કે મૂડી એ શું હંમેશા ધરાવે છે? અછત ધરાવે છે, એટલે કે આર્થિક સાધન છે. અને નંબર 4, મૂડીનું વળતર વ્યાજ છે, એટલે કે મૂડી પર શું મળે છે? તો કે મૂડી પર વ્યાજ ચૂકવવામાં આવે છે અથવા વ્યાજ મળવા પાત્ર છે. ત્યારબાદ ઉત્પાદનના સાધન તરીકે ચોથા નંબરનું સાધન છે નિયોજક. તો ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે, એટલે કે ઉત્પાદનના ઉપરના તમામ સાધનો જમીન, શ્રમ અને મૂડી આ બધા જ સાધનોનો જે સંયોજન કરે છે એ સંયોજન કરનારને નિયોજક તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે તે ધંધાનું સંચાલન કરે છે, સ્થાપના કરે છે અને જે ધંધો ચલાવે છે, જે ઉત્પાદનની ક્રિયા આગળ વધારે છે તે નિયોજક છે. તો નિયોજક એટલે કોણ? એટલે કે નિયોજકની લાક્ષણિકતા તો કે જે નિર્ણયો કરે છે. નંબર 2, જે જોખમ ઉઠાવે છે. નંબર 3, જે જમીન, મૂડી અને શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદન ગોઠવી આવક મેળવે છે. અને નંબર 4, જેનું વળતર અનિશ્ચિત છે, એટલે કે એનું વળતર નિશ્ચિત નથી, એને નફો જ થશે, નુકસાન થશે, કેટલો નફો થશે એ નિશ્ચિત નથી, એનું વળતર અનિશ્ચિત છે. અને જેના વળતરને નફો કહે છે, એટલે કે જેમ જમીનના વળતરને ભાડું, શ્રમના વળતરને વેતન, મૂડીના વળતરને વ્યાજ, એવી જ રીતે નિયોજકનું જે વળતર છે એને નફા તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતા ઉત્પાદનના મુખ્ય 4 સાધનો. હવે આપણે આગળ વધી અને બીજી મૂળભૂત સંકલ્પના છે એને સમજવાનું છે કે વસ્તુનું ઉત્પાદન થાય છે તો ઉત્પાદન બાદ આ બધી જ ઉત્પાદિત વસ્તુઓ શું થાય છે? તો આ બધી જ ઉત્પાદિત વસ્તુઓનું ખરીદ વેચાણ છે એ થતું હોય છે. તો આવા ખરીદ વેચાણને ધ્યાનમાં રાખી આપણે હવે પછી સમજવાનું છે વ્યાપાર ચક્ર. તો કે વ્યાપાર ચક્ર શું છે? તો અર્થતંત્રમાં આવતા ચક્રાકાર પરિવર્તનો વ્યાપાર ચક્રો છે, એટલે કે અર્થતંત્રમાં જે પરિવર્તનો આવે છે અને કયા સ્વરૂપે આવે છે? ચક્રાકાર, એટલે ચક્ર આકારના, એટલે બધા જ પરિવર્તનો છે વારાફરતી વારા જે પરિવર્તનો આવે છે એ ફરીથી પરિવર્તિત થતા જાય છે અને એનું પુનરાવર્તન થતું જાય છે, તેથી તેને ચક્રાકાર પરિવર્તનો કહે છે. તો ચક્રાકાર પરિવર્તનો એટલે શું? તો કે અર્થતંત્રમાં આવતા ચક્રાકાર પરિવર્તનો છે એ 4 પ્રકારના હોય છે. તો આ પ્રશ્ન પૂછી શકાય કે અર્થતંત્રમાં આવતા ચક્રાકાર પરિવર્તનો એટલે શું? તો કે ફેરફારો. આ કેટલા પ્રકારના હોય છે? તો આવો ફેરફારો 4 પ્રકારના હોય છે. નંબર 1 છે આકસ્મિક આર્થિક
પરિવર્તનો એટલે કે આકસ્મિક આર્થિક પરિવર્તનો. તો અતિવૃષ્ટિ, દુષ્કાળ, વાવાઝોડું જેવા આકસ્મિક પરિબળોને લીધે અર્થતંત્રમાં થતી ઉથલપાથલ આકસ્મિક આર્થિક પરિવર્તનો છે. એટલે કે આવા જે પરિવર્તનો છે, જે અતિવૃષ્ટિ, દુષ્કાળ, વાવાઝોડું જેવા આકસ્મિક પરિબળોને લીધે અર્થતંત્રમાં જે ઉથલપાથલ થતી જોવા મળે તેને આકસ્મિક આર્થિક પરિવર્તનો કહેવામાં આવે છે. આવા પરિવર્તનો અર્થતંત્રના કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા મર્યાદિત હોઈ શકે. એટલે કે આવો જે કુદરતી આપત્તિ છે જે તે સ્થળે અથવા જે પ્રદેશમાં આવેલી હોય ત્યાં પૂરતા આવા પરિવર્તનો છે એ મર્યાદિત હોઈ શકે તેવું બને. નંબર 2 છે મોસમી આર્થિક પરિવર્તનો. મોસમી આર્થિક પરિવર્તનો એટલે એવા આર્થિક પરિવર્તનો જે શેના ઉપર આધારિત હોય છે? મોસમ પર આધારિત હોય છે. તો અર્થતંત્રમાં થતા મોસમ આધારિત પરિવર્તનો મોસમી આર્થિક પરિવર્તનો છે. શિયાળો, ઉનાળો અને ચોમાસાની મોસમ મુજબ બજારમાં માંગ બદલાતી રહે છે અને તે મુજબ ઉત્પાદન રોજગારીમાં પરિવર્તનો થતા રહે છે. દાખલા તરીકે ચોમાસામાં રેનકોટની માંગ વધે છે. ઉનાળાની અંદર આપણે જો જોઈએ તો સુતરાઉ કાપડની માંગમાં વધારો થાય છે. શિયાળાની વાત કરીએ તો ગરમ કપડાની માંગમાં વધારો થાય છે. તો આમ મોસમ પ્રમાણે આવા માંગ છે વસ્તુઓની બદલાતી રહે છે અને તે મુજબ ઉત્પાદન રોજગારીમાં પણ પરિવર્તનો થતા રહે છે. પ્રતિવર્ષ મોસમી પરિવર્તનો એક ચક્ર ચાલે છે, તેમાં સમયાંતરે પરિવર્તન થાય છે. ત્યારબાદ નંબર 3 પર છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. દીર્ઘકાલીન એટલે કે લાંબા ગાળાના. તો કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી અર્થતંત્રમાં થતા પરિવર્તનો દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો છે. એટલે કે ચોક્કસ દિશામાં ચાલતા લાંબા સમય સુધી અર્થતંત્રમાં જે આવા પરિવર્તનો થતા હોય તેને દીર્ઘકાલિક આર્થિક પરિવર્તનો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે મોબાઈલ ટેકનોલોજીની વાત કરીએ તો ટેકનોલોજીમાં સતત સુધારો થતો ગયો છે અને મોબાઈલના નેટવર્ક 2G, ત્યારબાદ 3G, ત્યારબાદ 4G અને હવે આ 5G તરફ આગળ જઈ રહ્યું છે. તો આવા જે પરિવર્તનો આવે છે દીર્ઘકાલીન એટલે કે લાંબા ગાળાના આર્થિક પરિવર્તનો છે. અને નંબર 4 છે ચક્રવાત આર્થિક પરિવર્તનો. એટલે કે ચક્રવાત આર્થિક પરિવર્તનો કોને કહે છે? તો કોઈ એક સમયગાળા દરમિયાન આવતા ઉર્ધ્વગામી અને અધોગામી પરિવર્તનો જે ચક્રવાત આર્થિક પરિવર્તનો છે. આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા છે અને વ્યાપાર ચક્રો આવા ચક્રવાત આર્થિક પરિવર્તનો છે. એટલે કે આવા જે સમયગાળા દરમિયાન કોઈ એક સમયગાળા દરમિયાન આવતા ઉર્ધ્વગામી અને અધોગામી એટલે કે ઉર્ધ્વગામી પણ હોઈ શકે અને અધોગામી પરિવર્તનો પણ હોય. એટલે કે સારા નશા પરિવર્તનો પણ હોઈ શકે જે ચક્રવાત આર્થિક પરિવર્તનો છે. અને આવા પરિવર્તનો છે નિશ્ચિત નથી હોતા છતાં પણ ઓળખી શકાતા હોય છે. દાખલા તરીકે કોઈ સમયે વસ્તુનું માંગ અચાનક વધી જવી, કોઈ સમયે વસ્તુની માંગ અચાનક ઘટી જવી, કોઈ સમયે એક વસ્તુનો ભાગ સતત વધી જવો અને કોઈ સમયે એક વસ્તુનો ભાવ છે એકદમ ઘટી જવો. આવા ચક્રવાત આર્થિક પરિવર્તનો છે એ પણ આવતા હોય છે. તો આમ આવા ચક્રાકાર પરિવર્તનો છે એ 4 પ્રકારના હોય છે. આપણા આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ અને ત્યારબાદનો જે આપણો અંતિમ ટોપિક છે આ ચેપ્ટરનો એ હવે પછીના લેક્ચરની અંદર જોશું.